નમસ્કાર દોસ્તો, આજે સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી 3 કલાકની અંદર ગુજરાત હવામાન વિભાગે કયા વિસ્તારોમાં આપી દીધું ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। અત્યારે આવી રહેલી લેટેસ્ટ હવામાન વિભાગની આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને દોસ્તો જાણી લો કે હવે પછીની કલાકોની અંદર અત્યારે જ કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે। તો અત્યારે જાણીશું લાઈવ કયા વિસ્તારોમાં આવી રહ્યો છે વાતાવરણમાં મોટો પલટો। વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થાય તો બીજી તરફ આ સાથે જ દોસ્તો હજુ આવનારા દિવસો જેની અંદર 23-24થી તારીખ તો 25 જુલાઈ પછી રાજ્યની અંદર દોસ્તો આવી રહ્યો છે વરસાદનો એક મોટો અને ભારેથી અતિ ભારે રાઉન્ડ। અત્યારે અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે દોસ્તો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાદળોનું વહન વધતું જોવા મળી રહ્યું છે, જેનું કારણ વિયેતનામ દેશ કાંઠે અત્યારે એક તીવ્ર એવું વાવાઝોડું ત્રાટક્યું છે અને આ જ વાવાઝોડું બંગાળની ખાડીમાં નબળા પડેલા વરસાદી સિસ્ટમના ફોર્મમાં આવે તેવી સંભાવના। બંગાળના ઉપસાગરમાંથી આવનારા દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ આવશે। અંબાલાલ પટેલની આગાહી। આ તમામ અપડેટો જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો દોસ્તો મિની રાઉન્ડ ચાલી રહ્યો છે ને જેમાં છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના તો મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ને અત્યારે તમે ફરી જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર, જેમાં ગુજરાતના અત્યારે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ, વાપીથી સુરતના અને તાપી, વ્યારા લાગુના કેટલાક વિસ્તારોમાં ધોધમાર 1 થી 1.5 તો 2 ઇંચ સુધીના વરસાદ આજે પડ્યાના સમાચાર ને તમે અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો દોસ્તો। મધ્ય ગુજરાતના વડોદરા, વાઘોડિયા, આ સાથે જ જંબુસર, બોડેલી, છોટાઉદેપુરના પંથકોની અંદર અત્યારે વરસાદી વાતાવરણ ઊભું થતું જોવા મળી રહ્યું છે। ગોધરાના પંથકો હોય, દાહોદ લાગુના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તમે જોઈ શકો છો અત્યારે માલપુર આજુબાજુના પંથકોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીના વાતાવરણમાં વાદળાઓ રચાઈ રહ્યા છે અને આગામી કલાકોની અંદર જેમાં આપણે દોસ્તો જાણી લઈએ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે। તો સૌથી પહેલાં તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીનો નકશો આગામી 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી માટેનો રજૂ કર્યો તે જોઈએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર લાગુના કેટલાય અન્ય વિસ્તારો જેમાં અમરેલી આજુબાજુના વિસ્તારો હોય, ગીર સોમનાથના પંથકોથી જૂનાગઢ અને પોરબંદરના કેટલાક ખાસ કરીને એ આટલા વિસ્તારો છે કે તે પંથકોમાં અત્યારે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટની ચેતવણી આગામી કલાકો માટે આપી દીધી છે। આ સાથે તમે અહીં જોઈ શકો છો અન્ય મધ્ય ગુજરાતના વડોદરા આજુબાજુના કેટલાય પંથકો, વડોદરાથી લઈ આણંદના અમુક વિસ્તારોથી લઈને જોઈ શકો છો ગોધરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, આ સાથે જ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર વરસાદની ગતિવિધિ જેમાં 3 કલાકની અંદર જ ભારે વરસાદ પડે તેવું અત્યારે યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે। તો દોસ્તો મોડી સાંજ અને રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ રહે અને લેટેસ્ટ અત્યારના અમે તમને આગાહીના નકશાઓ જણાવીએ જેમાં તમે જોઈ શકો મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જેની અંદર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત માટે હવામાન વિભાગે સ્કાય બ્લુ કલરનો જે જિલ્લામાં રંગ બતાવ્યો છે તે જિલ્લાના લગભગ 50થી 75% સુધીના વિસ્તારોમાં આવનારી કલાકોમાં હળવા ભારે ઝાપટાથી હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આમ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો વરસાદની સંભાવનાને તમે 23, 24, 25 તારીખની આગાહીમાં જોઈ શકો છો। 23-24 આ 2 દિવસ તો રાજ્યમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે,
પરંતુ 25મી જુલાઈથી આગાહીમાં મોટો હવામાન વિભાગે બદલો કરી દીધો અને ફરી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં શરૂ થશે વરસાદનો ભારે રાઉન્ડ. વરસાદનું જોર 25 તારીખથી વધશે તો 26 તારીખે તો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના જિલ્લાના લગભગ 25થી 50% સુધીના તો 75% સુધીના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની શરૂઆતની સાથે જ 27 અને 28 જુલાઈ તો ગુજરાત માટે ભારેથી અતિ ભારે બની શકે. આમ હવામાન વિભાગે 28મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને 25થી 28 તારીખ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ મેઘ તાંડવનો આવે તેવી સંભાવના. અને હવે પછી દોસ્તો તમે મોડલના આધારે જાણી લો કે આજે ખાસ કરીને આવનારી 12 કલાકની આગાહીની સાથે જેમાં રાત્રિથી લઈ 23-24 તારીખની આગાહી ઉપર પણ નજર કરીએ. ખાસ કરીને દોસ્તો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેમાં તમે તાલુકા વાઇઝ જોઈ શકો છો પાલીતાણા આજુબાજુના શેત્રુંજય પંથકો હોય, જેસર, ગારિયાધાર, તળાજા, અલંગ, આ સાથે જ ખડસલિયા, ઘોઘા માંડીને લઈ ભાવનગરના અંદરના જેમાં પણ દામનગર, લાઠી, અમરેલી, ઢસા આજુબાજુના વિસ્તારો તો વલભીપુર, સિહોર, બુધેલ આજુબાજુના વિસ્તારો આ વરસાદ છૂટો છવાયો હશે. તમામ પંથકોમાં ન હોય પરંતુ દોસ્તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકો, ધારી, બગસરા સાથે જૂનાગઢના અમુક વિસાવદર લાગુના વિસ્તારો તો ગીર સોમનાથના પણ અમુક તુલસીશામ, દુધાળા, ખાંભા આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર આગામી માત્ર 1-2 જ કલાકની અંદર દોસ્તો ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના ઊભી થઈ છે. તો રાજકોટ આજુબાજુના શાપર, વેરાવળ, જામનગરના કાલાવાડ, સુરેન્દ્રનગરના ચોટીલા આ સાથે જસદણથી લઈ રાણપુર, બોટાદથી લઈ પાળિયાદના પંથકોથી સુરેન્દ્રનગરના અમુક જે બોટાદ આજુબાજુના વિસ્તારો છે જેમાં ડોળિયા, મૂળી, લીંબડીથી લઈ અને દોસ્તો જોઈ શકો છો મોરબીના પણ કેટલાક વાંકાનેર, થાન આજુબાજુના સુરેન્દ્રનગરના પંથકોમાં આગામી કલાકોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો અમુક ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારોમાં તો 2 થી 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતની અંદર દોસ્તો બપોર પછીને સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વડોદરા આજુબાજુ વાદળોના બંધાણ શરૂ થઈ ગયા છે ને જેને જોતા આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતની અંદર પણ જેમાં આજે તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો વડોદરા આજુબાજુના તમામ પંથકો જેમાં અમરોળ, વાઘોડિયા, ડભોઈ, પરીખાથી લઈ સાંખેડાથી લઈ બોરસદ, આણંદના છૂટા છવાયા કેટલાય ગ્રામ્ય પંથકો જેમાં ખેડા આજુબાજુના વિસ્તારો, ખંભાત આજુબાજુના વિસ્તારો, ડાકોર, દાહોદથી લઈ ગોધરા માંડીને લઈ તમે જોઈ શકો અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, કપડવંજ, ખેડા, બાલાસિનોર, બાયડ, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો મોડી સાંજ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા સાથેના વરસાદની સંભાવના ઊભી થઈ છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના પણ છૂટા છવાયા વિસ્તારો જેમાં બનાસકાંઠાના રાજસ્થાન સરહદી પંથકો ધાનેરાથી માંડી અંબાજી આ સાથે ડીસાના અમુક છૂટા છવાયા વિસ્તારો તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ઈડર ડુંગર પર લાગુના રાજસ્થાનના કેટલાક એ પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના ઊભી થઈ છે. તો આ રીતે દોસ્તો અમે તમને આવતીકાલની સવાર સુધીની આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં તમે અન્ય મોડલ આધારિત પણ જોઈ શકો છો. વરસાદની વધુ સંભાવના સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા આજુબાજુના અમરેલી લાગુના વિસ્તારો તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા એ લાગુના જે છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારો છે, દાહોદ આ સાથે ખેડા લાગુના અમદાવાદ આજુબાજુ ગાંધીનગરના વિસ્તારો તો દક્ષિણ ગુજરાતના પણ ભરૂચથી અંદરના નર્મદા અને ડભોઈ આજુબાજુથી લઈ દક્ષિણ ગુજરાતના અમુક સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગના ભાગો હશે કે જે વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડે ગાજવીજ સાથે. તો બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર હળવા ભારે રેડા ઝાપટા તો અમુક સીમિત વિસ્તારમાં સારો વરસાદ પડે. બાકી કચ્છની અંદર પણ વરસાદની ગતિવિધિ ઓછી રહે, ઝાપટાનું પ્રમાણ વધી શકે પરંતુ અહીં તમે જોઈ શકો આટલા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આમ આવનારી કલાકો દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત એ લાગુના પૂર્વના અને ખાસ કરી સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વના જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર એ વિસ્તારો હશે કે જૂનાગઢ સુધીના, રાજકોટના અને બોટાદ સુધીના કે ત્યાં આવનારી કલાકોમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. તો
તો બીજી તરફ દોસ્તો હવે પછી અમે તમને 23મી જુલાઈની આગાહી પણ અહીં બતાવીએ તો 23 તારીખે તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે, બાકી દક્ષિણ ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વ્યારા, સુરતથી લઈ નર્મદાના તો પૂર્વ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના 23 તારીખે રહે. બાકી અન્ય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઘટે અને વરાપનો માહોલ જોવા મળે. 24 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વાદળિયા વાતાવરણ સાથે અને સૂર્યપ્રકાશની સાથેની ગતિવિધિ. તો 25 તારીખે પણ તમે જોઈ શકો છો રાજ્યની અંદર છૂટી છવાઈ હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળે. પરંતુ 26 જુલાઈ પછી તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરમાંથી એક નવી સિસ્ટમ દોસ્તો ગુજરાતના વાતાવરણમાં આવશે. 25-26 જુલાઈના દિવસે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર હશે અને તેનું વાદળોનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર 27 જુલાઈ દરમિયાન બરોબરનું મંડરાશે અને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આ વરસાદી રાઉન્ડમાં દોસ્તો આ વખતે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. રાજ્યની અંદર દોસ્તો 25-26 તારીખ પછી રાજ્યનો વરસાદનો રાઉન્ડ આવે અને આ વરસાદી રાઉન્ડ દોસ્તો તમે જોઈ શકો છો 29 તારીખ, 30 તારીખ અને 31મી જુલાઈ સુધી ચાલશે. આમ રાજ્યમાં 26 તારીખથી 30 તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે ને જેમાં કચ્છના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ અને તમે જોઈ શકો છો દોસ્તો. અને આવનારા આ વરસાદી રાઉન્ડ વિશે દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી આપવામાં આવી છે ને જેમાં કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ તો 4 ઇંચ સુધીના વરસાદો આ રાઉન્ડમાં પડે. જેમાં પરેશ ગોસ્વામીએ પણ 25 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય, કૂવા, બોર અને ડેમોમાં નવા પાણી આવે, ઓવરફ્લો થઈ જાય અને ખેડૂતોને આ વરસાદી રાઉન્ડને ધ્યાનમાં રાખી પોતાના કામોના આયોજન કરવા માટેની અપીલ કરી દેવામાં આવી. તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ દોસ્તો આ વરસાદી રાઉન્ડ પછી ઓગસ્ટ મહિનાની અંદર 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટની વચ્ચે ફરી નવો વરસાદનો રાઉન્ડ આવે અને ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે આગોતરું એંધાણ કર્યું કે 3 વખત વરસાદી સિસ્ટમ આવે તેવી સંભાવના, જેમાં 4 થી 8 તારીખ, 6 થી 10 તારીખ, 17 થી 19 તારીખ. આમ આટલા દિવસો દરમિયાન આવનારા મહિનાની અંદર પણ વરસાદી રાઉન્ડો આવે તેવી અત્યારે અંબાલાલ પટેલે દોસ્તો આગોતરી એંધાણવાળી આગાહી આપી છે.